ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ। તો આજે વ્લોગ આપણે 12 વાગે ચાલુ કરીએ છીએ સ્કૂલે જવાના ટાઈમે। તો આજે થોડોક લેટ વ્લોગ સ્ટાર્ટ કરવો પડે છે આપણે। તો સ્કૂલેથી આવીને જ મળીશ અને કાલ લગભગ આપણે સ્કૂલે રજા પણ હશે। સ્કૂલેથી આવીને કહીશ શા માટે હશે તો હશે। અને આજે આપણો વ્લોગ 8 વાગે આવી ગયો, તો સવારે જોયો હોય તો ન જોયો હોય તો ચેનલમાં છે જોતા હોય। ગાઈઝ આજનો વ્લોગ મારા ખ્યાલથી થોડોક નાનો હશે, નાનો હોય મોટો હોય, પણ આપણે બ્લોગ ચાલુ જ રાખવાનો। ટીવી ઓન ધીસ ટાઈમ કંઈ ખબર નથી પડતી હું જો ચાલો કંઈક સારું જ જોઈએ, સોંગ્સ વગાડીએ કામ। બ્લોગ તો આપણો મોડો સ્ટાર્ટ થયો, આપણે સોંગ્સ લગાડ્યા છે, આપણે ટીવી કનેક્ટ કરીને બહાર માહોલ છે કોરાળું થઈ ગયું, વરસાદનું નામો નિશાન। સારું અટાણા વરસાદ ન આવે તો સારું। હવે તો મમ્મી ને દીદીને ઉપર રસોઈ કરે છે, અહીંથી પણ ચીડી છે, તમને ઘણી વાર તો દેખાડી, કન્ટેન્ટ નથી મળતું એટલે કંઈ પણ સોંગ્સ લગાડે છે। પપ્પા ખીજાય નહીં તો સારું, કેમ કે ઘડીએ કનેક્ટ કરીને હું જોતું હોય। આપણી ફેવરેટ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને આપણે ફેવરેટ ક્રિકેટર વિરાટ કોહલી। ચાલો બસ પપ્પા સાથે નીકળી ગયા બજારમાં। પપ્પા ગાડી કાઢે છે, ફટાફટ જાય બજારમાં, માલ સામાન લાવવાનું છે તે માટે। ચાલો જઈએ, પપ્પા ગાડી રિવર્સ લઈ લે, પછી આપણે બેસી જાય, પછી આપણે જાય બજાર। મેથી માંગી આવે છે, ચાલો જઈએ હવે બજારમાં। રોડે આવી ગયા છે। ડિસ્પ્લેમાં તો નહીં દેખાતો એ, પણ જે વિડીયો ડિસ્પ્લે ઉપર બતાવે છે ને એ અમારા ગામનો ચોરવાડનો એક શહીદ વીર જવાન રાકેશભાઈ ડાભી છે, જે તેની પોસ્ટ ઉપર હતા અને બરફની નીચે બતાવીને તે શહીદ થઈ ગયા। તે માટે એનો વિડીયો અમારા ગામની ડિસ્પ્લે ઉપર આવી શકો છો। આ બધી તમને દેખાય છે, ક્લિયર આવે છે। ટોટલ 3 જવાન હતા, શહીદ થઈ ગયા હતા લદ્દાખ સ્કાઉટમાં સિપાહી તરીકે। તેની જે પોસ્ટ હતી એની પોસ્ટિંગ થઈ હતી પહાડ ઉપર, અને બરફનો તુફાન આવ્યો અને તે દટાઈ। એક જગ્યાએથી મોબાઈલમાં બધી ડેટા ટ્રાન્સફર કરવાના હતા, પણ ત્યાંની દુકાન બંધ હતી। તો જોઈએ અહીં ક્યાંય તો શોપ નથી, દુકાન અહીં તો મેગા માર્ટ છે, અહીં તો ક્યાંય મોબાઈલ આમ ડેટા ટ્રાન્સફર કરી દે, શોપ છે પણ બંધ છે, બીજી તો એ કંઈ નથી, કંઈ ઓપ્શન નથી। હવે સીધા ઘરે જ જઈએ આપણે। ચાલો હવે જઈએ આપણે ઘરે। મને વ્લોગ બનાવવાની આદત પડી ગઈ છે, આદત ડાયરેક્ટ કામ પડી ગઈ છે। 2-3 દિવસ વ્લોગ બનાવ્યા, આજે ચોથો દિવસ છે આપણો વ્લોગનો। ડેટા ટ્રાન્સફર થયા હોત ને તો મને નહોતું લાગતું કે વ્લોગ નાખી શકે। બસ હવે રાત થઈ ગઈ, શાંત તો પડી ગઈ છે, સ્ટ્રીટ લાઇટ્સ પણ ઓન થઈ ગઈ છે, એટલે અમારા ઘરની બાજુનો ટાવર, આ જીઓનો ટાવર છે, જીઓવાળાઓને ફૂલ ટાવર મળે, મારો બીઆઈનો ટાવર બહુ છેટો છે। ગાઈસ તો હવે ઘરે આવી ગયા છે, ફેન બેન ઓન કરીએ જરાક। ગાઈસ બધી અમુક વ્લોગર્સ છે જે વ્લોગમાં સ્ક્રિપ્ટિંગ કરતા હોય, સ્ક્રિપ્ટિંગ મિની વ્લોગમાં મેં 1-2 વાર સ્ક્રિપ્ટિંગ કરે, પણ મેં કોઈ દી ક્યારે પણ લોંગ વ્લોગમાં સ્ક્રિપ્ટિંગ નથી કરી, કે સ્ક્રિપ્ટ લખી નથી। હા, મિની વ્લોગ માટે 1-2 વાર લખી, બાકી લોંગ વ્લોગમાં ક્યારેય નથી લખી। બાકી અમુક વ્લોગર્સ શું કરતા હોય કે સ્ક્રિપ્ટ લખે કે આ જે કોઈને કહે કે તમે આ ડાયલોગ બોલવાનું છે, તમે આ બોલવાનું છે, હું આ બોલીશ, એમ કરે। હવે ઓન કરે, ખાલી શેટલ બોક્સના તો ઓન કરું, શેટલ બોક્સ ઓન જ કરી દે, બાકી પપ્પા ખીજા છે કે ઘડિયા હું સ્માર્ટ ટીવી। સો ગાઈઝ હવે આપણા જે વ્લોગ છે ને તે 99.99% સવારે 8 વાગે કા 7 વાગે આવી જ જશે, કેમ કે હું વહેલો ઉઠું છું, તમને ખબર હશે, હું 8 વાગે ઉઠું છું। હા, રવિવાર હોય તો હું ઉઠી જાઉં છું ક્યારેક 10 વાગે, ક્યારેક રવિવાર 10 વાગે ઉઠી જાઉં। કાલે રજા છે કેમ કે અમારા શહીદ વીર રાકેશભાઈ ડાભી શહીદ થઈ ગયા છે લદ્દાખ સ્કાઉટની, તેની રેજિમેન્ટ હતું, લદ્દાખ સ્કાઉટ આર્મી યુનિટમાં હતા તેની પોસ્ટિંગ હતી, અને જ્યાં તે જે પોસ્ટિંગ ઉપર હતા ત્યાં બરફનો તુફાન આવ્યો અને તે બરફ નીચે દટાઈ ને શહીદ થઈ ગયા। તેની ભેગા બીજા 2 પણ હતા, પણ ચોરવાડના હતા। તો અમારા ચોરવાડના વીર શહીદ રાકેશભાઈને અમે ભાવભરી શ્રદ્ધાંજલિ આપીએ છીએ। તો હવે આપણે કરી દઈએ
સેટઅપ બોક્સ ચાલુ. એટલે કાલે તો આપણે રજા છે, કાલે પણ બ્લોગ આવશે. જો હું ત્યાં શહીદ રાકેશભાઈ ડાભીની પરેડમાં જઈશ તો હું બ્લોગ નાખીશ અને ચોક્કસ બનાવીશ જ. ચાલો ચેનલ બદલે છે. ટીવીમાં સુપરસ્ટાર સિંગર અત્યારે ટીવીમાં આવે છે, પણ થોડું ગમે છે, એટલું બધી નથી ગમતું. આ 11 વર્ષનું છે, સોનીપલમાં અને દેખાડે છે. તો ગાઈસ અત્યારે અમે જમી લીધું છે. તીખું શાક હતું ભાઈ. તો મારા પપ્પાનો વિચાર છે કે થોડુંક ગામમાં આટો મારવા જાય, પાછું ઓલું લાઈવમાં ટીવીમાં આવે છે રાકેશભાઈનું જોવા જાય, ખાલી આટો મારવા જાય આમ ગામમાં વિચાર તો છે. હવે જાશું કે નહીં જોઈએ. હવે આજે એશિયા કપ ઇન્ડિયા વર્સિસ યુનાઇટેડ સ્ટેટ અરબ ઇમિરેટ્સનો મેચ છે. ઇન્ડિયા વર્સિસ UAE પર મને મેચ જોવો. રોહિત ને વિરાટ વગર ક્રિકેટ અધૂરું છે. આજના બ્લોગમાં આટલું. આઈ હોપ તમને આ બ્લોગ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ જલ્દી નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી